તો આ તરફ પાટીદાર સમાજની બે પાંખ એવી ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ જ્યારે ચરમસીમાએ છે ત્યારે સરદારધામના અગ્રણી જયંતિ સરધારા પર પાટીદાર સમાજના પીઆઈ સંજય પાદરિયા દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલા બાદ બંને સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપોના પ્રત્યાઘાતો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને સમગ્ર મામલાને થાળે પાડવા માટે હવે પાટીદાર સમાજના ઉદ્યોગપતિ અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાણા મેદાને ઉતર્યા છે। આ તકે રમેશ ટીલાણા દ્વારા મીડિયા સમક્ષ એક નિવેદન આપવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં જણાવ્યું હતું કે જે ઘટના બની છે તે બહુ દુઃખદાયી ઘટના છે। સરદારધામ અને ખોડલધામ બંને સામાજિક સંસ્થાઓ છે જે લોકહિત માટે કાર્ય કરે છે, ત્યારે તેમાં હરીફાઈ ક્યારેય ન હોવી જોઈએ અને આ મામલે ખોડલધામના અને સરદારધામના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક કરીને વાતચીત કરીશ અને આ મામલાનો સુખદ અંત આવે તેવા પ્રયાસો હાથ ધરીશ। છેલ્લા 2-3 દિવસથી આ રાજકોટ નહોતો, ગાંધીનગર હતો અમારી પાર્ટીની મીટિંગ હોવાને કારણે, પણ મારા ધ્યાન ઉપર જે વાત આવી છે એ મુજબ જયંતિભાઈ સરદારા સરદારધામના ઉપપ્રમુખ છે અને એમની ઉપર હુમલો થયો છે, એટલે આ બાબતને હું નિંદનીય કહું છું અને આવી બાબત બનવી પણ ન જોઈએ અને હું એને વખોડી કાઢું છું। સાથે સાથે જ્યારે ખોડલધામ એ એક સમાજની સંસ્થા છે, સમાજની ઉત્થાન માટે કામ કરે છે, એવી જ રીતે સરદારધામ પણ સમાજના ઉત્થાન માટે કામ કરે છે। તો બંને સમાજની સંસ્થાઓ છે અને બંને સંસ્થાઓમાં હું ટ્રસ્ટી છું, ખોડલધામમાં પણ છું અને સરદારધામમાં પણ છું, એટલે બધા આ સમાજ સેવાના કામ કરવા અને એમાં વિવાદ હોવો ન જોઈએ અને મારી સમાજના વડીલોને બધાને લાગણી પણ છે કે આ જે કાંઈ વિવાદ છે એ વહેલામાં વહેલો પતી જાય અને બધાને સાથે મળી અને સમાજની સેવા બધા કરે એવી હું વિનંતી કરું છું। મધ્યસ્થી કરશો આપ? ચોક્કસ, હું બધાને અમદાવાદ પણ મને અમુક વડીલો મળ્યા હતા અને એને મને પૂછ્યું હતું ત્યારે મેં કીધું હતું સરદારધામના સિનિયર ટ્રસ્ટીઓ ને ઉપપ્રમુખ છે નટુભાઈ, એમને પણ મેં વાત કરી હતી, અન્ય લોકોને પણ મેં વાત કરી હતી કે આમાં મધ્યસ્થી થઈ અને આ વાતને આપણે વહેલામાં વહેલી પૂરી કરી નાખવી જોઈએ અને જે કઈ ગેરસમજ છે એ આપણે દૂર કરવી જોઈએ। આ બધા જોતા એવું લાગે છે કે આ સંસ્થાને આને કઈ આપણે ગણી ન શકીએ અને સંસ્થા સાથે આને જોડાય પણ નહીં, કારણ કે સંસ્થાના વડીલો છે એ નરેશભાઈ હોય કે ગગજીભાઈ હોય એ બધા સાથે મળી અને અમુક વાત પણ કરતા હોય છે અવારનવાર અને સમાજના વિકાસ માટેની, સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી અને સાથે મળી અને વાત પણ કરતા હોય છે અને આવી જે કઈ સંસ્થાઓ સમાજની હોય એ સમાજનો કેમ વિકાસ થાય, સમાજના યુવાનોને સાચા માર્ગે દોરવાનું કામ કરતા હોય અને આવી બાબતમાં એ પડે પણ નહીં અને આ બાબતમાં એને કઈ, મને એવું લાગે છે નરેશભાઈ તો વિદેશ છે અને ગગજીભાઈ પણ આમાં કઈ આવી બાબતમાં હોય ન શકે। એ તો મેં સીસીટીવી મેં જોયા નથી, પણ આપ કયો છો એટલે કદાચ હોઈ શકે, પણ હવે એ બાબત તો એની બે અંગત હશે તો જે કઈ હશે એને પણ સમજાવી અને આને અમે નિર્ણય લઈ અને પૂરું પણ બાબત હોય ત્યારે એક્સિડન્ટલી બાબત હોય ત્યારે આપણું પોતાનું માનસિકતા બરોબર ન હોય અને એ કોઈ આવેશમાં આવી અને બોલી ગયા હોય તો પણ એવી કોઈ બાબત છે નહીં, જયંતિભાઈના મનમાં પણ નથી। આપ જાણો છો કાલે જયંતિભાઈનું સ્ટેટમેન્ટ પણ આપણે તમે લોકોએ લીધું અને એને પણ પોઝિટિવ આપ્યું છે કે હું આ વડીલોને વિનંતી કરી અને આ સમાધાન કરવામાં માતાજીને પણ પ્રાર્થના કરું છું કે આ સમાધાન થઈ જાય, એવું જયંતિભાઈ ખુદ બોલે છે, એટલે એવી કોઈ બાબત મને લાગતી નથી।